ગુજરાતના કેટલાક યુવાનો પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હેન્ડલરોના ઇશારે કામ કરી રહ્યા હતા. ગુજરાતમાં ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું હતું એક આતંકી નેટવર્ક ગુજરાતીમાં ફેલાવવામાં આવી રહી હતી. જૈશે મોહમ્મદ જેવી ઝેરી વિચારધારા વડોદરામાં થઈ ચૂકી હતી. ગુપ્ત બેઠક કરોડો નહીં પરંતુ માત્ર 3 લાખ રૂપિયાના ફંડથી રચાઈ રહ્યો હતો આ મોટો ખેલ. એ પહેલા જ એટીએસ ગુજરાતે આખું ષડયંત્ર બેનકાબ કરી દીધું અને હવે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ કર્યા છે એવા ખુલાસા જે તમને પણ ચોંકાવી દેશે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ગુજરાત એટીએસને ગુપ્ત બાતમી મળી હતી કે બનાસકાંઠાના પાટણ, નવસારી અને મધ્યપ્રદેશમાં રહેતા કેટલાક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એટલે કે જૈશે મોહમ્મદ માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. બાતમીના આધારે એટીએસે લાંબા સમય સુધી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરી. તપાસ પૂર્ણ થયા બાદ ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક સાથે દરોડા પાડીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસના જણાવ્યા મુજબ આ તમામ આરોપીઓએ દારૂલ ઇસ્લામ ગુજરાતે જૈશે મોહમ્મદ નામથી એક તંજીમ બનાવી હતી અને તેમાં નવા સભ્યો જોડવા માટેનું કામ કરી રહ્યા હતા. તપાસમાં વધુ એક ગંભીર ખુલાસો સામે આવ્યો કે આરોપીઓએ પાકિસ્તાનમાં બેઠેલા અબ્દુલ્લા અને મોહમ્મદ ઉમર નામના 2 હેન્ડલરો સાથે સતત સંપર્કમાં હતા. તેઓ પાકિસ્તાનથી મળતી સૂચનાઓનું પાલન કરતા હતા. જૈશે મોહમ્મદના સાહિત્યને ગુજરાતીમાં ભાષાંતર કરીને સ્થાનિક યુવાનો સુધી તેમની કટ્ટર વિચારધારા પહોંચાડવાનો આ પ્રયાસ થઈ રહ્યો હતો. એટીએસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, પાકિસ્તાનનો ધ્વજ, જૈશે મોહમ્મદનું સાહિત્ય અને પત્રો અને અન્ય ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે તેમને આશરે 3 લાખ રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક જૂની કાર ખરીદવામાં આવી હતી અને આ કારનો ઉપયોગ સંગઠનની પ્રવૃત્તિઓ માટે થતી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું કે 2 થી 3 મહિનામાં જૈશે મોહમ્મદના સંદર્ભમાં વડોદરામાં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આરોપીઓએ મદ્રાસામાં ભણાવતા હતા. જોકે હાલ સુધી કોઈ ચોક્કસ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો નથી. આ અંગે એટીએસે વધુ તપાસ કરી રહી છે અને ગુજરાતના એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે છેલ્લા 3.5 વર્ષમાં જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા 11મો આ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલની તપાસમાં રથયાત્રાને લઈને કોઈ રેકી કે સીધું ષડયંત્ર સામે આવ્યું નથી, પરંતુ રાજ્યમાં આતંકી સંગઠનનું મજબૂત નેટવર્ક ઊભું કરવાનો આ પ્રયાસ ચોક્કસપણે માનવામાં આવે છે. હાલ તમામ આરોપીઓ સામે યુએપીએ તેમજ ભારતીય ન્યાય સંહિતાની બીએનએસની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એટીએસે હવે આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા લોકો અને ફંડિંગના સ્ત્રોત, પાકિસ્તાન સાથેના સંબંધો અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગુજરાતના એટીએસના જે ડીઆઈજી છે સુનિલ જોશીએ તેમણે આ મામલે શું કહ્યું? આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસ કન્ટિન્યુઅસલી જે એન્ટી ટેરર એક્ટિવિટી છે, રેડિકલ એલિમેન્ટ્સ છે, આતંકી સંગઠનોથી જોડાયેલા લોકો છે, આને કન્ટિન્યુઅસલી આઈડેન્ટિફાઈ કરવાનું અને પકડવાનું કામ કરતી રહી છે. 2023 થી હાલ સુધીમાં લગભગ 3.5 વર્ષની અવધિમાં અમે એ કેસથી પહેલા 10 જુદા જુદા યુએપીએ અને બીએનએસ આઈપીસીમાં કેસીસ કર્યા છે, જે કે ટેરરિસ્ટ એક્ટિવિટી રિલેટેડ હતા, જેની અંદર 30 આરોપીઓ પકડ્યા હતા. આ જ કન્ટિન્યુએશનમાં લાસ્ટ 3.5 વર્ષમાં 11મો કેસ છે, જેમાં 8 આરોપીઓ પકડ્યા છે. ટોટલ 38 આરોપી હાલ સુધી અમે લગભગ 3.5 વર્ષમાં પકડ્યા છે. આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણ અને નિયરબાય એરિયાઝની અંદર થોડા ઘણા એલિમેન્ટ્સ એવા છે જે કે પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશે મોહમ્મદ થી સંકળાયેલા છે અને અહીંયા એની એક્ટિવિટીઝનો, એની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઇનપુટને વેરીફાઈ કરવા માટે એટીએસના એસપી શ્રી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેની અંદર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, વાયરલેસ પીઆઈ ડીવી રાઠોડ, વાયરલેસ પીઆઈ કૃપાલ ગોલતર, વાયરલેસ પીઆઈ મણાલ શાહ, વાયરલેસ પીઆઈ મયંક ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, પીએસઆઈ ડીવી રવારી અને બીજા સ્ટાફ સામેલ રહેલા. આ લોકોએ આ ઇનપુટ્સને વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે, અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ એ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામોના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યાઓ પર રહી રહ્યા છે અને એ જૈશે મોહમ્મદથી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી. એના નામ જે છે એ આપને ખબર છે: અહેમદ, ઇબ્રાહિમ, મુદસ્સિર, જકરિયા દુરાની,
મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની, આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7મો જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો. અને 8મો આરોપી જે પણ મૂળ ભાગડનો છે, લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહિમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મૂવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો. તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો, જેનાથી સાફ સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ-એ મોહમ્મદથી સંકળાયેલા છે, પાકિસ્તાની હેન્ડલર્સના ઇન્સ્ટ્રક્શન્સ લેવી રહ્યા છે. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ અને એ જાતે એની પ્રેરણાથી ઘણો બધો રેડિકલ એલિમેન્ટ્સ એના ગ્રુપમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જૈશ-એ મોહમ્મદમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. આ લોકોની વધારે પૂછપરછ કરવામાં આવેલી, તો પણ એ લોકોએ જે એના જે બીજા 6 સાથીઓ છે જે ઓલરેડી આઈડેન્ટિફાઈડ પણ હતા, આ લોકો બાબતના નામ લીધા. પેરેલલી જે ટીમ્સ હતી દરેક જગ્યાથી 6 આરોપીઓને પકડ્યા. કુલ મલાઈના 8 આરોપીઓની અમે ડિટેન કર્યા. આ લોકો પાસેથી ઘણો બધો એવું સાહિત્ય મળી આવેલ છે જે કે જૈશ-એ મોહમ્મદનો છે. એ લોકો આનો ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા તાકી અહીંયા વધારે પ્રચાર પ્રસાર માટે એ લોકો સુધી આની પહોંચ બની શકે. જૈશ-એ મોહમ્મદના ફ્લેગ પણ એ લોકોએ હાથથી બનાવ્યા છે. એ બાબતની આ લોકોએ તકરીરો પણ કરતા હતા. જૈશ-એ મોહમ્મદ વતી આ લોકોને ફંડિંગ પણ 3 લાખનો મળ્યો હતો અને એને ટાસ્કિંગ મળી હતી કે એક 4 વ્હીલર ગાડી લઈ લેવાની તાકી ફ્યુચરમાં ક્યારે પણ જરૂર પડે, કંઈ મુવમેન્ટની આના લોકો આવતા હોય તો એને એ લોકો ફેસિલિટેટ કરી શકે. કુલ મલાઈને એ લોકોએ જૈશ-એ મોહમ્મદ વતી અહીંયા એક દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ મોહમ્મદ નામ તો એક નાની તંજીમની સ્થાપના અહીંયા કરી હતી, જેમાં સ્ટાર્ટિંગમાં એ લોકોએ લગભગ 8 આરોપીઓ જે છે એના સભ્યો બન્યા હતા. આ બધા વિરુદ્ધમાં એટીએસમાં લઈને એ લોકો વિરુદ્ધમાં યુએપીએ અને બીએનએસની જુદી જુદી કલમોમાં ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલ છે અને ડીવાયએસપી એસએલ ચૌધરી એની હાલમાં તપાસ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ સુધીની તપાસમાં એવો કોઈ એક્ઝેક્ટ ટાર્ગેટ અમને નથી મળ્યા, પરંતુ એક ફોરેન પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની ના માટે એને લોજિસ્ટિક મદદ મળી શકે આ રીતનો અહીંયા એક સ્ટ્રોંગ ગ્રુપ એ લોકો ઊભો કરીને એક સ્ટ્રોંગ નેટવર્ક, એક સ્ટ્રોંગ ગ્રુપ જેને કહેવાય એ અહીંયા ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ આપણે જે રીતે ઘણા બધા જુદા કેસીસમાં પણ આપણે જોયા છે કે એ લોકોને એ ડેડ ડ્રોપ ના માધ્યમથી એ રકમ મળી હતી. પાકિસ્તાનના અમને ટેલી સિલેક્ટર્સ આઈડેન્ટિફાયર મળ્યા છે. એમાં પ્રારંભિક રીતે એનો પરિચય અબ્દુલ્લા સાહેબ તરીકે એ લોકો લેતા હતા અને એના વતીએ એ લોકોએ 2-3 મહિના પહેલા વડોદરાની અંદર એક કાશ્મીરથી આવેલા માણસ સાથે મીટિંગ પણ કરેલ હતી. જે રીતે અમે અમને લિટરેચર મળ્યા છે જેની અંદર કે ફિઝિકલી માણસની મીટિંગ, એ કાશ્મીરી માણસની મીટિંગ આની જોડે વડોદરામાં થઈ છે. સાથે સાથે એ લોકોએ જે ખત લખી રહ્યા છે, જે રીતને ખતની આવાગમન પણ એક મોડ્યુલ જે છે એ લોકો બતાવી રહ્યા હતા, બુક્સ વગેરે લઈ રહ્યા છે. તો એ ઓનલાઈન રેડિક્યુલેશન જેવો મોડ્યુલ નથી અને જે રીતે પૈસા અને ગાડી લેવાનો આ બધું ચાલી રહ્યો છે તો એનાથી અમને એ ઓનલાઈન રેડિક્યુલેશનથી વધારે જ એમાં લાગી રહ્યો છે. એ હું આપને કીધા કે મોટા ભાગે એ જે 8 આરોપીઓ છે એ ભાગડ અને એની આજુબાજુના ગામના જ છે. એમાંથી જેમ કે અહેમદ અને મુદસ્સીર બંને બ્રધર્સ છે અને એક જે મૌલાના છે એની કોલેજ મતલબ મદરસામાં ભણતા 2 છોકરાઓ આની જોડે જોડાયેલા હતા. એ લોકો જે ફિઝિકલી એ લોકોએ આજુબાજુના ગામના જ છે. આ બધા સ્થાનિક જ છે. 8 આરોપી બિલકુલ કોર સ્થાનિક છે, એકદમ એક જ ગામની આજુબાજુના.
જુદા જુદા બેકગ્રાઉન્ડ છે. મોટા ભાગે તમે જોશો તો ઉંમર 19, 30, 22, 21, 40 આ રીતના છે. મોટા ભાગે પરચુરણ કામગીરી કરવા વાળા મદરસામાં ભણાવતા છોકરાઓ છે અને થોડા ઘણા લેબર વર્ક પણ કરતા હતા. મધ્યપ્રદેશમાંથી જે પકડાયા છે એમનું કનેક્શન કેવી રીતે થયું છે? એ મધ્યપ્રદેશથી જે છોકરો પકડાયો છે એ પણ મૂળ ભાગળ ગામનો જ છે. એની ફેમિલી લગભગ 15-20 વર્ષ પહેલા જતી રહી હતી દેવાસ, અને આનો જ એક ભાઈ જે આપણે અહીંયા મદરસાથી પકડ્યો છે એ પણ આનો ભાઈ જ છે, જેની ત્યાંથી અટક થઈ છે. તો સર, આજે આ લોકોને કોઈ આગળથી કોઈ મેસેજ મળતા હતા કે કયા ઉદ્દેશ પર આ લોકો કામ કરતા હતા? આ લોકોને એના હેન્ડલર મારફતે મળતા હતા, અને આ લોકો ઘણા વર્ષોથી મતલબ આ હેન્ડલર સિવાય પણ 2-3 વર્ષ સુધી જોઈએ તો એ લોકોએ ઓનલાઈન જૈસે મોહમ્મદનો મટીરિયલ જોવાનો, એને પ્રચાર પ્રસાર કરવાનો પ્રારંભિક અમને એની કાલે આફ્ટરનૂનથી એની અટક કરવાની ચાલુ કરી છે. આનો મોબાઈલમાં ઘણો બધો આવો મટીરિયલ અવેલેબલ છે, જેની કે એ લોકો સિવાય પણ એ ઘણા બધા બીજા લોકો સાથે સંપર્કમાં છે એવું લાગે છે. અમે આની પાસેથી ફોન્સ કબજે કર્યા છે, લેટર્સ કબજે કર્યા છે, લિટરેચર કબજે કર્યો છે, આની હેન્ડરાઇટિંગમાં જે ટ્રાન્સલેશન એ લોકો કરતા હતા એ કબજે કર્યા છે,